ગાંધીધામમાં જ્વેલર્સના ઘરે નકલી ઈડીના અધિકારીની એક્ટિંગ કેમેરામાં કેદ થઈ છે। આ વિડીયોમાં પરિવારનો ડર અને ઠગનો રોફ જોવા મળી રહ્યો છે। हमने सब जानकारी आपको दे रहे हैं, ये सारी सब चीज़ आपको जानकारी है, ये सब चीज़ें रिकॉर्ड हो रही है, ठीक है ना। ये बात से कोई गलत इन्फॉर्मेशन आपने छुपाई ना हमने छुपाई। વિડીયોમાં દેખાતો આરોપી અસલી ઈડીનો અધિકારી હોય તે રીતે મોભો પાડવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે। તે નકલી હોય તેવું લાગતું જ નથી। આ વિડીયોમાં ઘરના સભ્યોના ચહેરાઓ ઉપર પણ તે ઉચાટ લાવવામાં સફળ દેખાઈ રહ્યો છે। ખૂબીની વાત એ છે કે આ તમામ ઘટનાક્રમનો વિડીયો પણ નકલી ઈડીની ટીમના કોઈ સભ્યએ જ શૂટ કર્યો છે। જણાવી દઈએ કે ગાંધીધામમાં ઈડીની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડા પાડી ₹25.25 લાખની ઉઠાંતરી કરી હતી। આ સમગ્ર ઘટનાક્રમ ગઈ 2 ડિસેમ્બરે બન્યો હતો। ચકચારિત ઘટનામાં પોલીસે નકલી ઈડીના 13માંથી 12 આરોપીઓની અટકાયત કરી લીધી। આ તમામ 12 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। દિવ્ય ભાસ્કર માટે ભુજથી મયુર ઠક્કરનો રિપોર્ટ।